તો ગુજરાતમાં ફરી ધૂણ્યું જાતિ આધારિત વસ્તી ગણતરીનું ભૂત અને જાતિ આધારિત વસ્તી ગણતરીની ઠાકોર સમાજના નેતાની માંગ છે। ઠાકોર સમાજની સંસ્થાની કારોબારીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જાતિ આધારિત વસ્તી ગણતરી ન થાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જાતિ આધારિત વસ્તી ગણતરી માટે સરકાર પર પ્રેશર લાવીશું તેવો ઉલ્લેખ કર્યો છે અને જિલ્લા સ્તરે આવેદનપત્ર આપવાની પણ જાહેરાત કરવામાં આવી। ઠાકોર સમાજના અગ્રણી નવગણજી ઠાકોરે આ ચીમકી ઉચ્ચારી છે। મહેસાણાના ઉજા નજીક કોઈટા ગામ ખાતે આ બેઠક મળી હતી। કારોબારીની અંદર સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ અને માલધારી સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા અને તેની અંદર ઠરાવ કરવામાં આવ્યો કે સમગ્ર ભારત દેશની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની છે, તો ગુજરાતમાં પણ વસ્તી ગણતરી થાય અને તે પણ જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ એવી અમારી માંગ છે। સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ગુજરાતની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરો અને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપીશું। આવેદનપત્ર આપ્યા પછી સતત સરકાર આપણી સાથે આજ મુદ્દે હવે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સાંસદ ગેનીબેન। ગેનીબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। ફરી એકવાર આ જાતિ આધારિત વસ્તી ગણતરીનું જે ભૂત છે તે ધૂણી રહ્યું છે, આપની પહેલી પ્રતિક્રિયા શું રહેશે? જાતિ આધારિત વસ્તી ગણતરીનું ભૂત નહીં પણ વર્તમાન સમયની માંગ છે અને એના માટે કરીને અનેક રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીએ એનો એજન્ડામાં જ છે કે દરેક સ્ટેટમાં જ્યાં પણ કોંગ્રેસની ગવર્મેન્ટ છે અથવા તો આવનાર સમયની અંદર રાહુલજીએ પાર્લામેન્ટ હાઉસમાં પણ દેશના એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય તમામ લોકોને એક એવી ખાતરી આપી છે કે અમે સત્તા ઉપર આવીશું તો જનગણના અમે કરાવશું અને જનગણના કરાવવા માટેની ડિમાન્ડ ઉપડી છે। એની પાછળના કારણો એટલા છે કે દરેક રાજ્યોનું જે એનું બજેટ હોય, સ્ટેટનું બજેટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટનું બજેટ હોય, શૈક્ષણિક રીતે અને રાજકીય રીતે અનામત છે પણ જે આર્થિક જેને આર્થિક રીતે મદદ કરવાની થતી હોય એ આર્થિક રીતે મદદ થતી નથી અને એટલા માટે કરીને એસટીનું સમાજોનું બજેટ અલગ આવે, એસસી સમાજનું અલગ આવે તો ઓબીસી સમાજનું કેમ નહીં? એટલે બીજાને મળે એનો વાંધો નથી। આજે ગુજરાતની અંદર મોટી વસ્તી જો હોય તો ઓબીસી સમાજની છે પણ એને એના પ્રમાણમાં જે બજેટની અંદર જોગવાઈ થવી જોઈએ। ધારો કે અલગ અલગ સમાજના નિગમ છે અને અલગ અલગ સમાજના નિગમોની અંદર નહીવત જે ગ્રાન્ટ આપવામાં આવે છે એને બજેટની ફાળવણી કરવામાં આવે છે એટલે જે એક અન્યાય થઈ રહ્યો છે આર્થિક રીતે અને બજેટની અંદર અને એટલા માટે કરીને જે જનગણના છે એ વર્તમાન સમયની એસસી, એસટી, ઓબીસી આ તમામ જે પછાત વર્ગો છે એના માટે એને પૂરતો ન્યાય મળે એના માટે જરૂરી છે। બિલકુલ, આગામી સમયમાં ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, આંદોલન કરીશું જો માંગ નહીં સ્વીકારાય તો, તેવી પણ ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક થઈને તેમાં આ મુદ્દો પણ મૂકવામાં આવ્યો છે। કયા કયા પ્રકારના આંદોલન થઈ શકે છે, કેવી રીતે? એટલે એ આંદોલન તો જે આંદોલનકારીઓ જે કરશે અને જે કરતા હોય તો એ સારું, પોતપોતાના સમાજ માટે કે એના માટે માગણી કરે સરકાર પાસે તો એ પોતાનો અધિકાર છે દરેક સમાજનો। આજે મેં કહ્યું એમ કે 146 જેટલી જ્ઞાતિઓ હોય ઓબીસી અને એને પૂરતું બજેટ ના હોય તો ઓબીસી સમાજમાં આવતા તમામ સમાજોની માગણી હોય છે, બીજા સમાજોને મળે એમાં અમારી ના હોય એમાં અમારો રાજીપો જ હોય પણ નથી મળતું ને એના માટે કરીને જો કદાચ સરકાર પાસે માગણી કોઈ કરે તો એ એક એમની વર્તમાન સમયની માંગ અને જરૂરિયાત છે તો એમાં અમારું સમર્થન જ હોય। એટલે આપનું કોંગ્રેસ આને સમર્થન કરશે? એટલે ટૂંકમાં જે રીતે જે વાત લઈને નીકળ્યા છે અમારી તો વાત હતી જ પહેલેથી આંદોલન વગર પણ અમે અમારા ચૂંટણીના એના એજન્ડાની અંદર છે, અમે લોકોને કહીએ છીએ આવનાર સમયની અંદર જ્યાં પણ જરૂર પડશે જાહેર સ્ટેજ ઉપરથી કે અમારા કોંગ્રેસના કાર્યકરોને લોકો સુધી આ વાત પહોંચાડવાની હોય તો એ ચોક્કસથી અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ આ વાત સ્વીકારી હોય ત્યારે અમે એ વાતને આગળ વધારવાના પ્રયત્નો કરશું। જી બિલકુલ ગેનીબેન, અમારી સાથે જોડા બદલ આપનો આભાર। તો આ હતા સાંસદ ગેનીબેન ઠાકોર કે જેઓએ કહ્યું કે જે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ છે તે થવી જોઈએ અને સાથે તેમને પણ જે કોંગ્રેસ દ્વારા જે સપોર્ટ છે તે પણ કરવામાં આવશે।